અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એર ઇન્ડિયાના વિમાનના બંને એન્જિન ટેક ઓફ થયાની થોડીક જ સેકન્ડ પછી કામ કરતા બંધ થઈ ગયા હતા। આ જ કારણ છે કે આટલો મોટો અકસ્માત થયો। AAIBએ દુર્ઘટનાના ઠીક એક મહિના પછી તપાસ અહેવાલ જાહેર કર્યો છે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા એટલે કે AAIBએ આ પ્રાથમિક અહેવાલ જાહેર કર્યો છે અને આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં વિમાન AI-171 ટેક ઓફ થયાના માત્ર 32 સેકન્ડ પછી જ આગનો ગોળો બની ગયું હતું, જેમાં 241 મુસાફરો સહિત કુલ 270 લોકો માર્યા ગયા છે। અને હવે તપાસ અહેવાલમાં એ વાત પણ સામે આવી છે કે ટેક ઓફ થયા પછી તરત જ વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા, જેના કારણે આ અકસ્માત થયો। રિપોર્ટ મુજબ ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા અને બ્લેક બોક્સ રેકોર્ડિંગ મુજબ એન્જિન એકનો ફ્યુઅલ સ્વિચ પહેલા રનથી કટ ઓફ મોડમાં થઈ ગયું હતું અને બરાબર 1 સેકન્ડ પછી એન્જિન 2 સાથે પણ એવું જ થયું। બે સ્વિચ વચ્ચેનું અંતર 1 સેકન્ડનું હતું। ઇંધણ પુરવઠો બંધ થતાં જ બંને એન્જિનના N1 અને N2 રિવોલ્યુશન ટેક ઓફ લેવલથી ઘટવા લાગ્યા અને તે સમયે કોકપિટમાંથી અવાજ આવ્યો। કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં પાયલટ્સ વચ્ચેની વાતચીત થઈ છે અને કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલટ બીજાને પૂછતો સંભળાય છે કે તમે એન્જિન કેમ બંધ કર્યું, જેના પર બીજા પાયલટે જવાબ આપ્યો કે મેં નથી કર્યું। આ પછી એરપોર્ટની દિવાલ પાર કરતા પહેલા જ વિમાન ઊંચાઈ ગુમાવવાનું શરૂ કરી દે છે। EAFR ડેટા અનુસાર બંને એન્જિનના N2 મૂલ્યો ન્યૂનતમ નિષ્ક્રિય ગતિથી નીચે આવી ગયા અને લગભગ રેમ એર ટર્બાઇનનો હાઇડ્રોલિક પંપ શરૂ થયો અને હાઇડ્રોલિક પાવર સપ્લાય કરવાનું શરૂ કર્યું। વિમાન 32 સેકન્ડ સુધી હવામાં રહ્યું અને ત્યારબાદ તે રનવેથી 0.9 નોટિકલ માઇલ દૂર એક હોસ્ટેલ સાથે અથડાયું હતું। પ્લેન ક્રેશ રિપોર્ટના ખાસ મુદ્દાની વાત કરીએ તો ટેકઓફના થોડા સેકન્ડમાં બંને એન્જિન બંધ થઈ ગયા। ઇંધણની સ્વિચ એક પછી એક રનથી કટ ઓફ કરી દેવાય અને કોકપિટ રેકોર્ડિંગ એક પાયલટ પૂછે છે તમે એન્જિન કેમ બંધ કર્યું, બીજાએ કહ્યું કે મેં નથી બંધ કર્યું। તો CCTVમાં પણ જોવાયું RAT સક્રિય કરાયું હતું, જે દર્શાવે છે કે પાવર ખોરવાયો હતો। એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ કરાયો હતો અને એન્જિન એક થોડું ઠીક થયું પરંતુ બીજું શરૂ ન થઈ શક્યું અને વિમાન માત્ર 32 સેકન્ડમાં હવામાં જ તે રહ્યું અને બાદમાં રનવેથી 0.9 નોટિકલ માઇલ દૂર હોસ્ટેલથી ટકરાયું હતું। ગતિ વધારવાવાળા થ્રસ્ટ લીવર ઓછી ગતિ પર હતા પરંતુ બ્લેક બોક્સ મુજબ ટેક ઓફની સંપૂર્ણ તાકાત લાગી હતી। સિસ્ટમમાં ખામી હતી, ઇંધણની તપાસ કરાઈ, બધું જ સાફ નીકળ્યું છે અને કોઈ ગંદકી અશુદ્ધિ ન મળી। ટેક ઓફ સમયે ફ્લેપ્સ અને લેન્ડિંગ ગિયર સારી સ્થિતિમાં હતા, કોઈ પક્ષી અથડાયું ન હતું, હવામાન સ્વચ્છ હતું, હળવો પવન અને સારી વિઝિબિલિટી હતી। બંને પાયલટ સ્વસ્થ અને અનુભવી પણ હતા, કોઈ થાક કે ભૂલ જોવા મળી ન હતી, કોઈ ષડયંત્ર કે હુમલો પણ નથી જોવા મળ્યો પરંતુ FAAની ચેતવણી હતી કે ફ્યુઅલ સ્વિચમાં ખામી હોઈ શકે છે। એર ઇન્ડિયાએ તેની તપાસ કરી ન હતી। વિમાનનું વજન અને સામાન નિયમ મુજબ હતો, કોઈ ખતરનાક વસ્તુઓ નહોતી મળી આવી। અમેરિકી સંસ્થા FAA ચેતવણી છતાં પણ ઇંધણ નિયંત્રણ સ્વિચ તપાસવામાં આવી ન હતી, જોકે એ ફરજિયાત નથી। તો પ્લેન ક્રેશ રિપોર્ટમાં જે ખાસ મુદ્દાઓ છે તેમાં એ જ સામે આવ્યું છે કે જે એન્જિન છે કેમ બંધ કર્યું, પાયલટ વચ્ચેની જે વાતચીત છે તેમાં એ સાફ થઈ રહ્યું છે। ટેક ઓફ, એન્જિન બંધ, 32 સેકન્ડ બાદ ક્રેશ થઈ ગયું છે એટલે કે ઘણા જે અનુભવી પાયલટ્સ છે તે પણ કહી રહ્યા હતા કે એન્જિનમાં કદાચ કોઈ ખામી હોઈ શકે છે પરંતુ અહીંયા સ્વિચ કઈ રીતે બંધ થઈ એ સામે આવ્યું છે, કારણ કે સ્વિચ બંધ થઈ, પહેલાં એક બંધ થઈ પછી બીજી બંધ થઈ, જોકે તેને સંભાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો બંને પાયલટ દ્વારા પરંતુ એ શક્ય બની ન શક્યું ને આખરે પ્લેન ધડાકાભેર હોસ્ટેલ સાથે અથડાયું અને જેમાં સવાર તમામ જે મુસાફરો છે પાયલટ સહિત, ક્રૂ મેમ્બર સહિત તે લોકોના મોત થયા। એક વ્યક્તિ તેમાં બચી ગયો હતો, 11 નંબરની સીટ ઉપર બેઠો હતો તે બચી ગયો હતો પરંતુ ટોટલ જે મોતનો આંકડો થયો તે 270 લોકોના મોત થયા હતા। તો જો કે આખી તપાસમાં, કારણ કે એક મહિના બાદ આ જે રિપોર્ટ આવ્યો છે આ બંને પાયલટ છે જેમના વચ્ચે આ વાતચીત થઈ હતી અને જેમાં તેમનો કોઈ દોષ નથી, કારણ કે એ પોતે પણ વિચારતા થઈ ગયા કે આ બંધ કેવી રીતે થયું। અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની, શું કોઈએ એર ઇન્ડિયા વિમાનના કટ ઓફ સ્વિચને
ટચ કરી હતી? શું કોઈએ એન્જિન બંધ કરી દીધું હતું? આ પ્રશ્નોના જવાબ AAIBના પ્રાથમિક અહેવાલ દ્વારા આપવામાં આવ્યા છે. AAIBના અહેવાલ મુજબ એર ઇન્ડિયા વિમાન AI-171ના બંને એન્જિનને બળતણ પૂરું પાડવા સ્વિચ બંધ કરી દેવાઈ હતી. એર ઇન્ડિયા વિમાન AI-171ના દુર્ઘટનાની તપાસમાં એક નવું ચિત્ર બહાર આવ્યું છે. આ ચિત્રમાં થ્રસ્ટ લીવર ક્વોડ્રન્ટ અને ફ્યુલ કંટ્રોલ સ્વિચ દેખાય છે. તો આ ચિત્રમાં થ્રસ્ટ લીવર ક્વોડ્રન્ટ અને ફ્યુલ કંટ્રોલ સ્વિચની સ્થિતિ અકસ્માતની ભયાનકતા દર્શાવે છે. તો ફ્લાઇટ 15થી વધુ પ્રવાસીઓને મૂકીને જતી રહી. જી હા, એર ઇન્ડિયાની ફ્લાઇટનો આ મોટો છબરડો સામે આવ્યો છે. કચ્છના ભુજ એરપોર્ટ પર AI ફ્લાઇટનો છબરડો છે. ભુજથી મુંબઈ જતી હતી આ ફ્લાઇટ. સીટ ન હોવાથી 15થી વધુ પ્રવાસીઓ ન જઈ શક્યા. એડવાન્સ બુકિંગ પણ કરાવ્યું હતું અને છતાં પણ સીટ ન મળતા રોષે ભરાયા. એર ઇન્ડિયાએ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા હાલાકી સર્જાઈ. ભુજ એરપોર્ટ પર મુસાફરો હેરાન થતા પણ નજરે પડ્યા અને તેઓએ રોષ ઠાલવ્યો કે અમે એડવાન્સ બુકિંગ કરાયું છે તેમ છતાં અમારી सीट ત્યાં હતી જ નહીં. फ्लाइट हम लोग आ गए थे लेकिन अंदर बोर्डिंग ही नहीं दिया और बाद में पता चला कि अंदर फ्लाइट फुल था. टाइम से पहले आ गए थे और अंदर सीट नहीं है. बराबर. फ्लाइट में सीट्स अवेलेबल नहीं है. સુરતમાં એસટી બસ સર્જ્યો છે અકસ્માત. 2થી વધુ બાઇકને અડફેટે લેવામાં આવી છે. લોકોએ બસ ચાલકને પોલીસ હવાલે કર્યો છે. બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માતનું અનુમાન છે. 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો 2થી વધુ બાઇકને અડફેટે લીધી છે. સુરતમાં અકસ્માતની આ ઘટના ઘટી છે. પ્રાથમિક તારણી સામે આવી રહ્યું છે કે બસની બ્રેક ફેલ થઈ ગઈ જેના કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે. જો કે સ્થાનિકોએ તુરત જ પોલીસનો સંપર્ક કર્યો અને જે બસનો ચાલક હતો, ડ્રાઈવર હતો, તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે અને હવે આ અંગે તપાસ થશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં અંડરબ્રિજમાં કાર ફસાઈ. ધોધમાર વરસાદના કારણે પાણી ભરાતા કાર ફસાઈ હતી. સ્થાનિકોએ કાર સવાર મહિલા અને બાળકનું રેસ્ક્યુ કર્યું. પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા લોકોમાં રોષ. ભાવનગર જિલ્લાના સિંહોર પંથકમાં ફરી જામ્યો વરસાદ. વરલ, બુઢણા, ટાણા, થાળા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદથી ખેતરોના પાળા તૂટી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા. જૂનાગઢ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ કેટલાક વિસ્તારમાં વરસાદથી ઝાપટા. માણાવદર, વંથલી અને ભેસાણ સહિત વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. ખેતી માટે અનુકૂળ વરસાદ સાબિત થતા ખેડૂતોમાં ખુશી. કચ્છના મુન્દ્રામાં વરસાદી માહોલ. મુન્દ્રા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલીમાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો. ભારે ઉકળાટ બાદ અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ. ભરૂચના વાલિયાના કોંઢ ગામના નાળા પાસેથી મળેલ મહિલાનું ગળું કપાયેલા હાલતમાં મળી આવ્યું. મૃતદેહના કેસમાં મોટો ખુલાસો થયો છે. મહિલાની ઓળખ રુચિ અવસ્થી તરીકે થઈ હતી અને જે અંકલેશ્વરમાં રહેતી હતી. મૂળ લખનૌની હતી. તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ કે રુચિની હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ તેના જ પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવે કરી હતી. વારંવાર થતા ઘરના ઝઘડા બાદ રાજેન્દ્રએ તેની પત્નીનું ગળું કાપીને હત્યા કરી અને મૃતદેહને નાળામાં ફેંકી દીધો. પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી हाथ धरी. उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था, जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज धारदार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसको उसकी हत्या कर दी. उसके पश्चात वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और वालिया के कोंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए. पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को 8:15 पे अरेस्ट कर लिया है.
નવસારીના વાંસદા તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. કપડવંજ ગામમાં એક ઘરમાં દીપડો ઘૂસ્યો હતો. 2 ઘરના 4 લોકો પર દીપડાએ હુમલો પણ કર્યો છે. દીપડો ઘરમાં હોવાથી વન વિભાગે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી અને ટ્રંક્યુલર ગનથી દીપડાને બેભાન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. મોટી સંખ્યામાં ગામના લોકો પણ એ જોવા માટે ઉમટી પડ્યા. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત અત્યંત ખરાબ છે. પ્રથમ વરસાદથી હાઈવે ધોવાઈ ગયો છે અને હાઈવે પર મસમોટા ખાડા પડ્યા છે અને આથી રોજિંદા પસાર થતા વાહન ચાલકો પરેશાન થાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત એજન્સીને અનેક વખત રજૂઆત કરવા છતાં ખાડાઓને પૂરવામાં નથી આવતા અને આખરે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ મામલે વાપી નજીક બગવાડા ટોલ નાકા પર એક વિરોધ પ્રદર્શન કરાયું અને રોડ નહીં તો ટેક્સ નહીંના નારા સાથે ટ્રાન્સપોર્ટર ટોલ નાકા પર ઉગ્ર વિરોધ કરતા નજરે પડ્યા. વાપી નજીક આવેલા આ બગવાડા ટોલ નાકા પરથી રોજના નાના મોટા હજારો વાહનો અવરજવર કરે છે. રોજિંદા લાખો રૂપિયાનો ટેક્સ પણ વસૂલવામાં આવે છે અને દર વર્ષે હાઈવે પર આવા ખાડા પડી જાય છે. પરિણામે અહીંથી પસાર થતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડે છે. માંગી છે કે રોડ જ્યાં સુધી બરોબર ન થાય ત્યાંથી ટોલ આ લોકોએ બંધ કરી નાખવો જોઈએ. કારણ કે લાસ્ટ 6 મહિનાની અંદર આ લોકોએ 50% ટોલનો વધારો કર્યો છે. એ બી બહુ બધો વધારો છે. એની જગ્યાએ સામે જે એ લોકોએ સુવિધાઓ આપવી જોઈએ એ સુવિધાના નામે મીંડું છે. અહીંયા ટોલ નાકાઓ પર રોજના 10,000 સાધનો આમ જતા હોય. આમના ટોલ નાકાના વ્યવસાય પોતાના વ્યવસાય ગણી અને આમ નાગરિકને જે સુવિધા આપવી જોઈએ નથી આપતા. અમારો ડીઝલનો ખૂબ નુકસાન થાય છે ને કોઈ પણ સુવિધા નામે આ ટોલ નાકું આપી નથી શકતું. જે સરકારના માન્ય કરેલા છે તે સદંતર નિષ્ફળ છે અને આને તરત અમલમાં થાય એવું અમારું એસોસિએશન અમારા સભ્યો વિચારી રહ્યા. રોડ કન્ડિશન સુધારવા બાબતે આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું છે. તો એના માટે અમારા તરફથી પૂરા પ્રયત્નો ઓલરેડી શરૂ છે. યાત્રાધામ દ્વારકામાં લારી ગલ્લા ધારકોના આંદોલને નવો રંગ પકડ્યો છે. 150થી 200 નાના વેપારીઓએ કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો છે અને મટકી ચોક ખાતે વેપારીઓએ કોંગ્રેસના વિરોધમાં રેલી કાઢી અને કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા. કોંગ્રેસ નેતાઓના પુતળા સાથે વિરોધ પ્રદર્શન કર્યું. વેપારીઓનું કહેવું છે કે તેમનું આંદોલન ઘણા સમયથી ચાલતું આવે છે. કોંગ્રેસના નેતાઓએ અમને ગેરમાર્ગે દોર્યા અને કોંગ્રેસ નેતાઓએ અમને ન્યાય અપાવવાનું કહ્યું હતું, પરંતુ નેતાઓ આંદોલનને અધૂરું મૂકીને જતા રહ્યા અને હાલ લારી ગલ્લા ધારકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા પ્રશાસન પાસે માંગ કરી છે. ઊંધા માર્ગે ચડાવ્યા કોંગ્રેસ વાળાઓએ કે અમે તમારું નિવારણ લઈ આવશું ને અમે તમને જગા દેવડાવશું. અમે એના વાતોમાં આવી ગયા ને અમે આ પગલું ઉતાર્યું ને અમને અધવચારે મૂકીને એ લોકો વ્યા ગયા છે. હવે અમને સરકારશ્રીને એટલી અમારી વિનંતી છે કે અમને બધાને યોગ્ય જગા દઈ દે ને અમારો રોજી રોટલો હાલે. ભાવનગરમાં એક તરફ ડિસેમ્બરથી 100 ઈ બસ શરૂ કરવાની જાહેરાત થઈ રહી છે અને ત્યારે બીજી તરફ અત્યારની સિટી બસ સેવા છેલ્લા 1 મહિનાથી સંપૂર્ણ રીતે બંધ છે. શરૂઆતમાં 8 રૂટ સાથે શરૂ કરાયેલી સેવા એજન્સી મહાનગરપાલિકા વચ્ચેની રકઝકના કારણે બંધ છે. રોજિંદા મુસાફરી કરતા લોકો ઊંચા ભાડા આપી ખાનગી વાહનોમાં મુસાફરી કરવા માટે મજબૂર છે. તો જો કે ઈ બસ માટે ડેપોની 70% કામગીરી પૂર્ણ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને ત્યારે હવે લોકોને ક્યારે સેવા મળશે તે જેવું રહ્યું. સિટી બસની વ્યવસ્થા 0 છે તો દુઃખ સાથે કહેવું પડે કે સિટીની અંદર પ્રાથમિક સિટી વ્યવસ્થા જો કરવામાં આવે તો નગરજનોને જે મસમોટા ભાડા ભરવા પડે છે એમાંથી મુક્ત થાય. ખરેખર મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ કામ કરવામાં આવતું નથી. એક ખૂબ જ ગંભીર બાબત છે. આશરે 100 બસ ભાવનગરના રોડ રસ્તા ઉપર ફરે અને લોકોને હરવા ફરવા માટે એને પોતાના રોજિંદા કામ માટે થઈને સિટી બસનો ઉપયોગ કરી શકે એના માટે થઈને એલોટમેન્ટ થયેલું છે. હાલ જે ઈ બસનું બસ સ્ટેશન છે ટોપ 3 પાસે એ લગભગ પૂર્ણતાના આરે છે. લગભગ 70% જેવું કામ પૂર્ણ થયું છે. અમે આશા રાખીએ છીએ કે સપ્ટેમ્બર એન્ડ અને ઓક્ટોબરની શુભારંભે આપણે શરૂઆતના દિવસોમાં લગભગ 50 બસ મળે એના માટેના રૂટ નિયત કરવામાં આવ્યા છે. રાજકોટની ભાગોળે પણ એક મિની હિલ સ્ટેશન આવેલું છે જ્યાં આધ્યાત્મિક વાતાવરણ અને પ્રાકૃતિક વાતાવરણનો સંગમ જોવા મળે છે. આ સ્થળ એટલે ડુંગરાઓ પર બિરાજતા ભીચરી માતાજીનું મંદિર. અહીંનો અદ્ભુત નજારો તમને પ્રસન્ન કરી દેશે. શહેરની સતત ભાગદોડ ભરેલી જિંદગી અને ઘોંઘાટિયા વાતાવરણથી ત્રસ્ત થયેલા લોકો કુદરતના ખોળે પથરાયેલી તેમની સુંદરતાને માણવા માટે દોટ મૂકતા હોય છે અને ત્યારે રાજકોટ નજીક ડુંગર ઉપર આવેલું ભીચરી માતાજીનું મંદિર પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે. શહેરના પ્રદ્યુમન પાર્ક
પાર્ક ઝૂથી ભીચરી માતાજીના મંદિર સુધી જવાની સફર શરૂ થતી હોય છે. સફર શરૂ થતાની સાથે કુદરતી નજારો પણ શરૂ થાય છે. આષાઢી માહોલમાં લીલાછમ વૃક્ષો, ખેતરો, તળાવ, ડુંગરાઓ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. રાજકોટમાં આ મધ્યમાં જે વાતાવરણ છે એની વચ્ચે વચ્ચે ડુંગર ઉપર જે ભીચરી માતાજીનું મંદિર સ્થાપિત છે, બહુ સુંદર અને આધ્યાત્મિક એવું વાતાવરણ છે. વાતાવરણ એકદમ સરસ છે. માતાજીના સાનિધ્યમાં બહુ માણસો આવે છે મોટી સંખ્યામાં. ગીર પછી મને આવું વાતાવરણ જોવા મળ્યું ને તો અહીંયા ભીચરી માતાજીના મંદિરે આસપાસ તળાવ છે, કોઈ ખેતર, ગ્રીનહરી છે, બહુ મજા આવે એવું વાતાવરણ છે. અને હરી ફરી શકે, બાજુમાં લાલ પરી તળાવ છે ને આજુબાજુમાં પહાડી વિસ્તાર છે ને રાજકોટમાં આવું સરસ સ્થળ હોય એક સારી બાબત કહેવાય. અહીંયા અત્યારે ચોમાસામાં બહુ મસ્ત વાતાવરણ છે. એક સાઈડ ગ્રામ્ય વિસ્તાર, પછી ખેતરો, હરિયાળી અને એક સાઈડ પહાડો, એટલે બહુ મસ્ત મજા આવે એવું છે. અને ડેમ છે. ચોમાસું આવતાની સાથે જ પ્રકૃતિ છે તે સોળે કળાએ ખીલી જતી હોય છે. ત્યારે રાજકોટના ભીચરી મંદિર ખાતે પણ આસપાસમાં અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ જે છે એ લાલપરી તળાવ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આ દ્રશ્યો છે તે લોકોને જે છે એ ખાસ કરીને વધુ આકર્ષતા હોય છે. જે આ નજીકનું આ ભીચરી માતાજીનું સ્થળ કે જે રાજકોટની ભાગોળે આવેલું છે તે જે છે એ ગિરનારની યાદ અપાવે છે કે એક પ્રાકૃતિક વાતાવરણમાં જે લોકો જે પ્રાકૃતિક વાતાવરણમાં ફરવા ઈચ્છતા હોય છે તે વાતાવરણ જોવા મળતું હોય છે ને એટલા માટે અહીંયા દિવસ દરમિયાન અનેક લોકો છે ખાસ ચોમાસામાં પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અંબાણી પરિવારના પુત્ર અનંત અને રાધિકાના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે. છોટા કાશી ગણાતા જામનગરના મંદિરોમાં ભક્તિભાવ સાથે વિશેષ આરતી થઈ. જામનગરમાં વર્ષો જૂના સત્યનારાયણ મંદિર ઉપરાંત ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, ગાયત્રી શક્તિપીઠ, સિદ્ધનાથ મહાદેવ મંદિર, હાપાના જલારામ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર ઉપરાંત જોગણી માતાના મંદિર, જોગવડમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર સહિતના ધાર્મિક સ્થાનોમાં પૂજા અર્ચના અને મહાપ્રસાદના વિતરણનું આયોજન થયું છે. મંદિરોમાં આવતા ભાવિકો પણ અનંત અને રાધિકાની પ્રથમ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સવારથી જ મંદિરોમાં શૃંગાર આરતીથી લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. તો વિશેષ પૂજા અર્ચના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અનંત અને રાધિકાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ છે તો આ નિમિત્તે પ્રાર્થના આ સાથે પૂજા કરવામાં આવી રહી છે. ગૌમાતા અને રાજ્યમાતાનો દરજ્જો આપવા માટે માંગ થઈ છે. કચ્છ એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ કરી છે માંગ. કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જો રાજ્યમાતાનો દરજ્જો અપાયો હોય તો ગુજરાતમાં કેમ નહીં? જો ગુજરાતમાં ગૌમાતા અને રાજ્યમાતાનો દરજ્જો નહીં અપાય તો ધરણા કરવામાં આવશે. કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો, અન્યથા અગર આ શરત સરકાર મંજૂર નહીં કરે તો અમે ટૂંક ટાઈમની અંદર ભુજ કલેક્ટરને સામે અનશન આંદોલન ઉપર બેસવાના છીએ. બુલેટિનમાં